નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ આજે લાસ્ટ લેક્ચર છે, આજે ખતમ થઈ જાય. ઓકે, ઓપ્ટિકલ આઇઝોમેરિઝમની અંદર અલગ અલગ ઘણા બધા પ્રકારના 1 કાયરલ કાર્બન હોય, 2 કાયરલ કાર્બન હોય. 1 કાયરલ કાર્બન હોય તો એ ઓપ્ટિકલી એક્ટિવ જ હોય, પણ 2 કાયરલ કાર્બન હોય ત્યારે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી છે એ ચેક કરવું પડે. જો બંને એબસન્ટ હોય તો પદાર્થ ડાયસિમેટ્રિક બને, મતલબ કાયરાલિટીનો ગુણધર્મ આવે, એના પ્રતિબિંબો બિન અધ્યારોપિત બને અને પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ બને. પછી 2 કાયરલ સેન્ટર હોય તો એની અંદર આઇડેન્ટિકલ કેવી રીતે નક્કી કરવો, ઇનાન્સિયોમર્સ, ડાયસ્ટીરિયોમર્સ કેવી રીતે નક્કી કરવા, મેઝો કમ્પાઉન્ડ ક્યારે નક્કી થઈ શકે, આની ચર્ચાઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. એની અંદર આરએસ નામકરણને આધારે આઇડેન્ટિકલ, મેઝો, ડાયસિમેટ્રી, ઇનાન્સિયોમર્સ, ડાયસ્ટીરિયોમર્સ વગેરે નક્કી કરવાની મેથડો આપણે જોઈ લીધી છે. આજે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ ઇન એલિન, સ્પાઇરો અને બાયફિનાઇલ, મતલબ આ કમ્પાઉન્ડની અંદર ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ મતલબ આવા પદાર્થો જ્યારે તમને આપેલા હોય અને તમને એમ કહે કે આ પદાર્થ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે કે નહીં કરે, ત્યારે આપણે કેવી રીતે ચેક કરશું? તો એલિન, સ્પાઇરો અને બાયફિનાઇલ માટે આજના લેક્ચરની અંદર ચર્ચાઓ છે એ થવાની છે. એલિન કમ્પાઉન્ડ કોને કહેવાય? તો કે આપણે જાણીએ છીએ એલિન કન્ટિન્યુ દ્વિબંધ આવેલા હોય તો એવા કમ્પાઉન્ડને એલિન કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પોલિન અથવા એલિન કહેવાય. સ્પાઇરો મતલબ બે રિંગ 4 ડિગ્રી કાર્બનથી જોડાયેલ હોય તો સ્પાઇરો કહેવાય, અને ફિનાઇલ કેન્દ્રો બે એકબીજા સાથે એટેચ હોય તો એને બાયફિનાઇલ કહેવાય. તો આજે આવા કમ્પાઉન્ડની અંદર આપણે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ નક્કી કરવાના છીએ. તો ચાલો હેડિંગ મારો. સૌથી પહેલું એલિન કમ્પાઉન્ડ. એલિન મતલબ કન્ટિન્યુ દ્વિબંધ હોય, દ્વિબંધ 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 દ્વિબંધ, તો આવા કમ્પાઉન્ડને એલિન કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે એક્ઝામ્પલ દ્વારા, આમ તો એલિન સંયોજનોની અંદર ભૌમિતિક સીસ ટ્રાન્સ એની સમજ આપણે ઓલરેડી મેળવી લીધી છે. જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ, અહીંયા ઓપ્ટિકલ આઇઝોમેરિઝમની વાત છે. ચાલો તો એના ઉદાહરણ વડે જ આપણે સમજીએ. દાખલા તરીકે હું અહીંયા એક એલિન કમ્પાઉન્ડ દોરું છું, જોજો. સી ડબલ બંધ સી ડબલ બંધ સી, એચ 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 અને એચ. સૌથી પહેલાં તો આ કમ્પાઉન્ડને આપણે સમજીએ. જો કે જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમની અંદર આની ઘણી બધી સમજ આપણે મેળવેલી છે. આપણે જાણીએ છીએ કે આ દેખાય છે દ્વિબંધવાળો, પણ આ કમ્પાઉન્ડ સિમેટ્રિકલ નથી, એટલે પ્લેનર નથી. જે દેખાય છે એવો છે નહીં. આ કમ્પાઉન્ડ નોન પ્લેનર છે. મતલબ સમતલીય નથી, અસમતલી કમ્પાઉન્ડ છે. જો દાખલા તરીકે આ કાર્બન કાર્બન કાર્બન, હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. આપણે જાણીએ છીએ કે આનો પાઇબંધ છે. માની લો કે આ પાઇબંધ XY અક્ષ ઉપર હોય, મતલબ આમ હોય આ પાઇબંધ, તો આ કાર્બન બીજો પાઇબંધ હંમેશા YZ અક્ષમાં બનાવે, મતલબ આમ હશે. આમ હશે. ચાલો, ક્લિયર છે? એટલે આ H અને આ H બે આમ હશે, ઉપર નીચે હશે. આમ છે, ધ્યાનમાં આવે છે? મતલબ આ એક પાઇબંધ આ સમતલમાં છે. માની લો કે આને હું આ સમતલ દોરું તો અહીંયા રહેલો બીજો પાઇબંધ એ આ સમતલમાં થશે, આ સમતલમાં. ક્લિયર છે? બે અલગ અલગ સમતલની અંદર આવેલા છે, એટલે આ નોન પ્લેનર છે. આ કમ્પાઉન્ડ કેવો છે? નોન પ્લેનર. મતલબ આપણે આમ કહેતા હતા કે આ બે હાઇડ્રોજન આવી રીતે આમ જોડાયેલ છે. માની લો કે આ બે હાઇડ્રોજન આમ જોડાયેલા છે, તો આ બે હાઇડ્રોજન છે ને એ આમ હશે, આમ
એક પેન લઈ લો. ઓકે, હવે અહીંયા ફીલ આવશે, સમજજો. દાખલા તરીકે આ બે હાઇડ્રોજન આ પ્લેનમાં છે. ઓકે, તો અહીંયા રહેલા બે હાઇડ્રોજન એ આ પ્લેનમાં છે, આમ છે, નોન પ્લેનર છે. ક્લિયર થઈ છે? આમ છે. એક્સ વાય ડિસ્ટન્સને અનુરૂપ આપણે કીધું હતું કે આને હું આમ રાખું કે આને ઉલટાવું, સોરી આને 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 ઉલટાવું. અરે યાર, આમ છે, માની લો કે આમ છે. આ 4 હાઇડ્રોજન દેખાય છે એ હકીકતમાં આમ છે, આમ. ક્લિયર? આને ઉલટાવો અથવા આને ઉલટાવો તો આનું ડિસ્ટન્સ છે ને એ એક્ઝેક્ટ સમાન રહે છે. હવે આપણે જોવાનું છે કે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે કે નહીં. માની લો કે હું અહીંયાથી આમ કાપું અને આમ કાપું, આમ. આ બે હાઇડ્રોજન છે એ સમતલમાં, જે સમતલમાં છે એ સમતલ તો કે પ્લેન ઓફ સિમેટ્રી છે, કારણ કે આની બંને બાજુ હાઇડ્રોજન આવશે. આ તો બે હાઇડ્રોજન અડધેથી કટ થાય જ, એક ઉપર હાઇડ્રોજન ને એક નીચે હાઇડ્રોજન, અને બે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે, હાઇડ્રોજન હાઇડ્રોજન. એ સિવાય હું આ હાઇડ્રોજનને લઈને કાપું તો અહીંથી આમ કપાશે આ હાઇડ્રોજન, મતલબ આ બે હાઇડ્રોજન આમ છે, આમ, અને અહીંયા બે આમ છે, સમજો, આમ છે. ઓકે, આમ. હવે હું અહીંથી કાપું આમ તો અહીંયા બે હાઇડ્રોજન આમ છે ને, આમ, તો એ અહીંથી આમ વચ્ચેથી કપાશે. જો અહીંથી આમ કાપું છું, મતલબ હું અહીં જ્યાંથી જોઉં છું ત્યાંથી આ બેને કાપું છું, આમ. સમજાય? જો આમ. તો આ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો થાય. અહીંથી કાપું, લાલ અને ગ્રીન બોલપેનવાળા સમતલમાંથી હું કાપું છું. આ બાજુ હાઇડ્રોજન છે, આ બાજુ હાઇડ્રોજન છે, એટલે અહીંયા બે પ્લેન ઓફ સિમેટ્રી છે, બે પીઓએસ છે. અને એટલા માટે આમાં બે પીઓએસ હોવાથી આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. અને અહીંયા કેવું હતું તો કે દાખલા તરીકે આ એક્સ વાય સમતલમાં હોય તો આ વાય ઝેડ સમતલમાં હોત. ક્લિયર? હવે હું ગ્રુપ બદલાવું. માની લો કે આ બે જ પાઈબંધવાળો છે, સી ડબલ બંધ સી ડબલ બંધ સી. અહીંયા સીએલ, અહીંયા એચ રાખું, અહીંયા મિથાઇલ અને અહીંયા મિથાઇલ રાખું. તો આ એકબીજાની મિરર ઇમેજ છે કે નથી? તો કે જો હું અહીંથી કાપીશ તો ઉપર, અચ્છા આને આમ દર્શાવું, સીએલ અને એચ. જો હું આ પ્લેનમાંથી આમ કાપીશ તો એક બાજુ સીએલ અને એક બાજુ એચ આવશે, બંને એકબીજાના પ્રતિબિંબો નથી, એટલે આ પ્લેન ઓફ સિમેટ્રી રહેતી નથી. પણ હું અહીંથી કાપીશ તો, અહીંથી આમ કાપીશ તો એક મિથેલ પાછળ જાય, એક મિથેલ આગળ આવશે. અહીંયા ક્લોરીન અડધો આ બાજુ રહે, અડધો ઓલી બાજુ જાય, હાઇડ્રોજન અડધો આ બાજુ, અડધો ઓલી બાજુ, એટલે આ પ્લેન ઓફ સિમેટ્રી આની અંદર છે. મતલબ અહીંયાથી જો આમ કાપવામાં આવે તો આ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ થાય, અને એટલા માટે આ પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ પણ ઓપ્ટિકલી કેવો થાય? ઇનએક્ટિવ, કારણ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. અહીંથી કાપો તો પ્લેન ઓફ સિમેટ્રી નથી, આમાં અહીંથી કાપો તો પ્લેન ઓફ સિમેટ્રી હતી, કારણ કે બંને બાજુ હાઇડ્રોજન છે. અહીંથી કાપું તો એક બાજુ ક્લોરીન એક બાજુ હાઇડ્રોજન. પણ જો અહીંથી કાપીશ, ક્લિયર, અહીંથી કાપીશ તો બંને બાજુ મિથાઇલ છે, એટલે આ પીઓએસ છે. ઓકે, પણ અહીંથી જો આને આ પ્લેનમાં કાપવામાં આવે, અહીંથી આ પ્લેનમાંથી કાપવું તો અહીંયા ક્લોરીન ને અહીંયા હાઇડ્રોજન, બંને એકબીજાના સમાન ગ્રુપ નથી. તો આની અંદર એક પ્લેન ઓફ સિમેટ્રી છે, આમાં બે હતી, આમાં એક છે. ચાલો કમ્પાઉન્ડ બદલાવું. દાખલા તરીકે સી ડબલ બંધ સી ડબલ બંધ સી. માની લો કે અહીંયા હું સીએલ રાખું, અહીંયા એચ રાખું, અહીંયા હું બીઆર રાખું અને અહીંયા મિથાઇલ રાખું. 4 ગ્રુપ મેં ચેન્જ કર્યા. ઓકે, અહીંયા તમે ક્લોરીન હાઇડ્રોજન રાખી શકતા હતા. હવે માનો કે હું અહીંથી કાપીશ તો એક બાજુ ક્લોરીન એક બાજુ હાઇડ્રોજન, પ્રતિબિંબ નથી. માનો કે અહીંથી કાપું તો એક બાજુ મિથાઇલ ને એક બાજુ બ્રોમિન. આની અંદર નો પ્લેન ઓફ સિમેટ્રી, આની અંદર કોઈ પ્લેન ઓફ સિમેટ્રી નથી, આની અંદર કોઈ જ પ્લેન ઓફ સિમેટ્રી હાજર નથી. અને એટલા માટે આ ઓપ્ટિકલી
ઓપ્ટિકલી એક્ટિવ બનશે અને ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. ચાલો, તો આ બેકી દ્વિબંધ હોય એની વાત થઈ. હવે આના માટે આપણે કન્ક્લુઝન તારવીએ. દાખલા તરીકે બેકી દ્વિબંધ હોય, બંને કાર્બન પાસે જો સમાન એટમ હોય, ચારે ચાર, તો નોન પ્લેનર થશે. મતલબ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે, બે પ્લેન ઓફ સિમેટ્રી છે, એટલે આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય, ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ દર્શાવશે નહીં. જો એક કાર્બન ઉપર બે ગ્રુપ સેમ હોય અને એક કાર્બન ઉપર બે ગ્રુપ ડિફરન્ટ હોય તો આની અંદર એક પ્લેન ઓફ સિમેટ્રી મળે છે, એટલે આ પણ ઓપ્ટિકલ ઇનએક્ટિવ થાય, ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. પણ જ્યારે દ્વિબંધની સંખ્યા બેકી હોય અને બંને ટર્મિનલ કાર્બન, આ છેલ્લો કાર્બન, ટર્મિનલ કાર્બન ઉપરના બંને કાર્બન ઉપર ગ્રુપ ડિફરન્ટ હોય, બંને કાર્બન ઉપર ગ્રુપ ડિફરન્ટ હોય, ત્યારે એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. તો એલિન માટે હું અહીંયા લખું છું. એલિન શું થશે? એલિન માટે તો કે બેકી સંખ્યામાં દ્વિબંધ હોય તથા બંને ટર્મિનલ કાર્બન સાથે જોડાયેલા બંને ગ્રુપ અસમાન હોય તો પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ થાય અને એટલે એ ઓપ્ટિકલ એક્ટિવ બનશે અને ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. ચાલો, ક્લિયર? તો બેકી સંખ્યામાં આવું થયું કે બેકી સંખ્યામાં દ્વિબંધ હોય અને બંને કાર્બન ઉપરના ગ્રુપ ડિફરન્ટ હોય. ભલે અહીંયા ક્લોરીન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ક્લોરીન ને હાઇડ્રોજન હોત તો પણ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી ન મળત. ક્લિયર? પણ કાર્બન સાથે બંને ટર્મિનલ કાર્બન સાથે જોડાયેલા બંને ગ્રુપ છે એ ડિફરન્ટ હોવા જોઈએ, તો એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. ચાલો, એલિન માટે પોઝ કરીને નોટ કરજો. ઇવન નંબર ઓફ પાઈ બોન્ડ માટેની ચર્ચા છે. બેકી સંખ્યામાં દ્વિબંધ હોય. હવે બેકી સંખ્યામાં લીધા તો એકી સંખ્યામાં લઈએ. દાખલા તરીકે આવું જ એક્ઝામ્પલ બીજું એક લઈએ, પણ એકી સંખ્યામાં દ્વિબંધ રાખીએ. માનો કે 3 પાઈ બોન્ડ રાખો. હવે કેટલા પાઈ બોન્ડ રાખીએ? 3. સી ડબલ બંધ સી ડબલ બંધ સી ડબલ બંધ સી. માની લો કે અહીંયા એચ છે, અહીંયા એચ છે, અહીંયા એચ છે, અહીંયા એચ છે. હવે સમજો, પહેલો પાઈબંધ XY સમતલમાં હશે તો આ YZ સમતલમાં હશે, તો વળી પાછો આ XY સમતલમાં આવશે. એટલે હું એમ કહું છું, દાખલા તરીકે આ પાઈબોન્ડ આમ છે, આ સમતલમાં છે, માની લો કે આ સમતલમાં છે, તો આ પાઈબોન્ડ YZ સમતલમાં હશે, મતલબ આ સમતલમાં હશે. એને અલગ રંગથી ડ્રો કરું. આ સમતલમાં છે. ક્લિયર? તો વળી પાછો આ પાઈબંધ આનું જે સમતલ છે ને એને એ સમતલમાં આવશે. જોજો, એટલે આમ જોવું હોય તો ટર્મિનલ કાર્બનની રિસ્પેક્ટમાં આ પ્લેનર છે, આમ તો આ નોન પ્લેનર છે, પણ ટર્મિનલ કાર્બનની રિસ્પેક્ટમાં આ પ્લેનર થશે. આમ તો અહીંયા આ 180 ડિગ્રીનો હશે, કારણ કે આ કાર્બનનું સંકલન અહીંયા sp છે, એટલે આખો અણુ છે એ પ્લેનર છે. અણુ છે એ કેવો છે? પ્લેનર. મતલબ આની અંદર આ બે હાઇડ્રોજન છે એ આમ છે, આમ છે. ક્લિયર? અને અહીંયા રહેલા બે હાઇડ્રોજન છે આ તરફ, એ આમ જ છે. ખ્યાલ આવે છે? આમ જ છે. આમ રાખો અથવા આમ કહો, પણ આ બોર્ડના પ્લેનમાં દર્શાવું એટલે હું આમ કહું. આ બંને એક જ પ્લેનમાં છે. ઓમાં આમ હતું, આમ. બે પાઈબંધ હોય તો એના અલગ અલગ પ્લેન થતા હતા, મતલબ આમ હતું. અહીંયા બે આમ છે, આમ. હવે માનો કે હું અહીંયાથી કોઈ પ્લેન પસાર કરું, અહીંયાથી કોઈ પ્લેન પસાર કરું તો એ ચારે ચાર હાઇડ્રોજનને કાપશે, એટલે અડધા અડધા હાઇડ્રોજન પાછળ અને અડધા અડધા આગળ રહે. માનો કે એને હું અહીંથી કાપું
તો પણ આ બે પ્લેન સમાન થાય છે. એટલે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી બે છે. એટલે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે અને એટલે આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ અને એટલા માટે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. ઓપ્ટિકલ ઇનએક્ટિવ થાય અને આઇઝોમેરિઝમ શો કરશે નહીં. અહીંયા ચારે હાઇડ્રોજન સમાન હતા. હવે હું સીધું જ ઉદાહરણ લઉં છું. ચારેય અલગ અલગ રાખીએ. સી ડબલ બંધ સી ડબલ બંધ સી ડબલ બંધ સી. અહીંયા રાખું Cl, અહીંયા રાખું H, અહીંયા રાખું મિથાઇલ, અહીંયા રાખું બ્રોમિન. સાંભળજો, આને હું અહીંથી આમ કાપીશ એટલે મિથાઇલ અડધો કપાહે. માની લો કે આ છે, આ છે. આને હું અહીંથી આમ કાપીશ એટલે અડધો મિથાઇલ પાછળ અડધો આગળ, બ્રોમિન અડધો આગળ, બ્રોમિન અડધો પાછળ. આ એ જ પ્લેનમાં છે એટલે અડધો ક્લોરીન પાછળ અડધો આગળ, હાઇડ્રોજન અડધો આગળ અડધો પાછળ. તો આની અંદર પણ આ અણુ પણ પ્લેનર છે અને આની અંદર પણ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે અને એટલે આ પણ ઓપ્ટિકલ ઇનએક્ટિવ અને એટલે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. ક્લિયર? તો એલિન માટે બીજી વાત થઈ. જો એકી સંખ્યામાં દ્વિબંધ હોય તો એ પ્લેનર બને અને પ્લેનર બને એટલે એમાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ જ હશે એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ જ બનશે અને એટલે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. ક્લિયર છે? તો એલિન કમ્પાઉન્ડ માટે આ બે વાત ખાસ નોટ કર્યા જેવી. બસ આવી ગયું, પૂરું. એલિન કમ્પાઉન્ડ ક્યારે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે? તો કે જો બેકી સંખ્યામાં દ્વિબંધ હશે તો કરશે, એકી સંખ્યામાં કરશે જ નહીં. એકી સંખ્યામાં દ્વિબંધ હોય તો એ ક્યારેય ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. ચારે ચાર ગ્રુપ ડિફરન્ટ હોય છતાં પણ એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં, કારણ કે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી, આ બંને આ ચારે ચાર ગ્રુપ એક જ પ્લેનમાં છે. એટલે હું અહીંથી આમ કાપીશ ને તો ચારે ચાર ગ્રુપ કપાહે. જો બેકી સંખ્યામાં દ્વિબંધ હોય અને ટર્મિનલ કાર્બન ઉપર અલગ અલગ ગ્રુપ લાગેલા હોય તો જ એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ દર્શાવે છે, તો જ એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. ક્લિયર છે? એલિન માટે ક્લિયર? બેકી સંખ્યામાં દ્વિબંધ હોય અને ટર્મિનલ કાર્બન ઉપર અલગ અલગ પ્રકારના ગ્રુપ હોય તો એ ઓપ્ટિકલ આઇઝોમર શો કરે. એકી સંખ્યામાં દ્વિબંધ હોય ક્યારેય એલિન સંયોજન જીઓમેટ્રિકલ હશે. EZ મળશે, EZ મળશે, મતલબ સિસ ટ્રાન્સ EZ, સિસ ટ્રાન્સ EZ આવી સમઘટકતા દર્શાવશે. ક્લિયર? આ દર્શાવશે, કારણ કે આ બાજુ મિથાઇલ, આ બાજુ બ્રોમિન, આ બાજુ ક્લોરીન, આ બાજુ હાઇડ્રોજન. આ બેને નંબર આપો 1 2 1 2. 1 1 ઓપોઝિટ, ઓપોઝિટ એટલે ટ્રાન્સ, ટ્રાન્સ એટલે Z, સોરી ટ્રાન્સ એટલે E. તો આ E આઇઝોમર છે એટલે જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ શો કરે છે પણ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. ચાલો પોઝ કરીને નોટ કરજો. બસ એલિન માટે આટલી જ વાત યાદ રાખવાની છે. હવે અહીંયા હું તમને ક્વેશ્ચન આપું, એને સોલ્વ કરો, એલિનની વાર્તા પૂરી કરીએ. દાખલા તરીકે મારી પાસે કોઈ આવું કમ્પાઉન્ડ છે સી ડબલ બંધ સી ડબલ બંધ સી HCl H. નંબર 2 સી ડબલ બંધ 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 સી CH3 Br NH2Cl. નંબર 3 સી ડબલ બંધ સી ડબલ બંધ સી ડબલ બંધ સી ડબલ બંધ સી Cl Br HCl3. અને નંબર 4 સી ડબલ બંધ સી ડબલ બંધ સી ડબલ બંધ સી ડબલ બંધ સી Cl Cl CH3 અને H.
ચાલો આમાંથી કોણ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે ને કોણ નહીં કરે સમજો. અહીંયા ઇવન નંબર ઓફ પાઈ બોન્ડ. હવે જો બેકી સંખ્યામાં દ્વિબંધ હોય તો એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરી શકે, પણ કન્ડિશન છે કે ટર્મિનલ કાર્બન સાથે જોડાયેલા બંને ગ્રુપ અસમાન હોવા જોઈએ. તો ટર્મિનલ કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન ક્લોરીન અલગ છે, પણ આ ટર્મિનલ કાર્બન સાથે બંને હાઇડ્રોજન છે, આ ટર્મિનલ કાર્બન સાથે બંને હાઇડ્રોજન છે, એટલે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ. અહીંથી હું કાપીશ ને તો આ ક્લોરીન ક્લોરીન અડધો અડધો આવશે, હાઇડ્રોજન હાઇડ્રોજન અડધો અડધો આવશે, આ બાજુ હાઇડ્રોજન ને આ બાજુ હાઇડ્રોજન, એટલે પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે, એટલે ઓપ્ટિકલ ઇનએક્ટિવ. ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ આ શો કરશે નહીં. ચાલો 1 2 3 4 અને 5 એકી સંખ્યામાં દ્વિબંધ હોય એટલે જોવાનું જ નથી. ઓડ નંબર ઓફ પાઈ બોન્ડ એટલે સીધું જ કહી દેવાનું ઓપ્ટિકલ ઇનએક્ટિવ. આ પદાર્થ છે કેવો રહે? ઓપ્ટિકલ ઇનએક્ટિવ, કારણ કે ઓડ નંબર છે. ઓડ નંબરમાં ક્યારેય ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. ચાલો અહીંયા 1 2 3 4 મતલબ ઇવન નંબર ઓફ પાઈ બોન્ડ, બેકી સંખ્યામાં દ્વિબંધ છે. તો ટર્મિનલ કાર્બન જોવો Cl Br, બે ડિફરન્ટ ગ્રુપ છે. આ ટર્મિનલ કાર્બન ઉપર મિથાઇલ હાઇડ્રોજન, બે ડિફરન્ટ ગ્રુપ છે, એટલે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ થાય અને આ ઓપ્ટિકલ એક્ટિવ બનશે અને ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. 4 1 2 3 4 બેકી સંખ્યામાં દ્વિબંધ છે. ઓડ નંબર બેકી સંખ્યા, ઇવન નંબર ઓફ પાઈ બોન્ડ, બેકી સંખ્યામાં દ્વિબંધ છે. બેકી સંખ્યામાં દ્વિબંધ હોય તો ટર્મિનલ કાર્બન જો ક્લોરીન ક્લોરીન બે સમાન ગ્રુપ થઈ ગયા, પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ, ઓપ્ટિકલ ઇનએક્ટિવ અને ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. તો 4 કમ્પાઉન્ડમાંથી એક 3 નંબરનો કમ્પાઉન્ડ એવો છે કે જેની અંદર ઇવન નંબર ઓફ પાઈ બોન્ડ છે અને ટર્મિનલ કાર્બન ઉપર જોડાયેલા બંને ગ્રુપ ડિફરન્ટ છે, અને એટલે આ એક જ એવો છે કે જે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરે, મતલબ ઓપ્ટિકલ એક્ટિવ પદાર્થ છે. ચાલો ક્લિયર? પોઝ કરીને નોટ કરી લેજો. 10 વાર્તા પૂરી. એલિન માટે આટલું. ચાલો એલિન 1 2 3 4 ઓકે. એટલે એલિન ક્યારે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરે? તો કે એકી સંખ્યામાં પાઈબંધ હોય તો ક્યારેય નહીં કરે, પણ બેકી સંખ્યામાં પાઈબંધ હોય અને બંને છેડાના કાર્બન સાથે જો જુદા જુદા ગ્રુપ જોડાયેલા હોય તો એમાં પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ બનશે, ઓપ્ટિકલ એક્ટિવ બનશે, એટલે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. તો આ એલિન માટે આટલી વાત આપણે યાદ રાખશું. નંબર 2 બીજા પ્રકારનો પદાર્થ છે સ્પાઇરો કમ્પાઉન્ડ. ચાલો નંબર 2 સ્પાઇરો. હા, દાખલા તરીકે ઉદાહરણ આપું. હું દોરું જ છું એમ એટલે તમને ધ્યાનમાં આવશે. ચાલો આ સ્પાઇરો કમ્પાઉન્ડ છે. આપણે જાણીએ છીએ સ્પાઇરોની અંદર આ બંને રિંગ આ XY સમતલમાં હશે તો આ YZ સમતલમાં હશે. આમ તો પાઈબંધ જેવું જ છે, સમજી લો ને. એક રિંગ એટલે એક પાઈબંધ જેવું થાય. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ પણ હોય. ઓકે, એટલે એક પાઈબંધ. એટલે હવે સમજો, અહીંયા ફરી પાછું આ બે માનો કે આ સમતલમાં છે, આ બંને હાઇડ્રોજન આમ છે, તો આ બંને હાઇડ્રોજન આમ છે, આ બંને હાઇડ્રોજન આમ છે, આ બંને હાઇડ્રોજન આમ છે. હું અહીંયાથી આમ કટ કરીશ તો આ બે હાઇડ્રોજન કટ થાય, અહીં વચ્ચેથી આમ જાય એટલે આ બાજુ હાઇડ્રોજન આ બાજુ હાઇડ્રોજન. માનો કે હું આ બાજુથી કટ કરું છું તો આ બંને હાઇડ્રોજન અડધા અડધા કટ થાય છે, અહીંયા હાઇડ્રોજન આમ છે એટલે એ આમ કટ થાય, તો એક હાઇડ્રોજન આ બાજુ એક હાઇડ્રોજન આ બાજુ,
ડિફરન્ટ ગ્રુપમાં છે, બંને ગ્રુપ સમાન છે, એટલે આની અંદર બે પ્લેન ઓફ સિમેટ્રી મળશે. કેટલી પ્લેન ઓફ સિમેટ્રી મળશે? 2 પ્લેન ઓફ સિમેટ્રી. એટલે આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ ઓપ્ટિકલી કેવો થાય? ઇનએક્ટિવ. ચાલો, ક્લિયર છે? માનો કે હું અહીંયા અલગ અલગ ગ્રુપ લગાવું. તો હું આમ દોરું છું, તમને એક્ઝેક્ટ ફીલ આવે, એટલે એક્ઝામમાં તમને આમ પણ દોરેલા આપે, પણ આ તો સમજવા માટે કે આ સમતલમાં છે, તો આ સમતલમાં છે, આ આમ છે, આમ તો ઓલું આમ છે. ખ્યાલ આવે? માનો કે અહીંયા અલગ અલગ ગ્રુપ લગાવીએ. અહીંયા મિથાઇલ મૂકું, અહીંયા હાઇડ્રોજન, અહીંયા NO2 મૂકું, અહીંયા Cl મૂકું. હવે હું અહીંથી કાપીશ તો અડધો મિથાઇલ આમ, અડધો હાઇડ્રોજન આમ, પણ આની વચ્ચેથી એક્ઝેક્ટ જાહે. દર્શાવો, આના આમ દર્શાવો. સ્વાદ મૂકો ને, મિથાઇલ અને H. ચાલો, આને આમ કાપીશ તો અડધો મિથાઇલ અંદર, અડધો બહાર, અડધો હાઇડ્રોજન અંદર, અડધો બહાર. આની વચ્ચેથી જાય એટલે આ બાજુ મિથાઇલ, આ બાજુ હાઇડ્રોજન. તો આ પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. તો જ્યારે એટલે આ XY, આ YZ, પણ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ રહે. ધ્યાનમાં આવે છે? આ બંને ગ્રુપ ડિફરન્ટ છે. સમજો, આને હું અહીંયાથી કાપું, રેડ અને ગ્રીન એ બે ગ્રુપ ડિફરન્ટ છે, પણ એને અહીંથી હું આ સમતલમાંથી કાપીશ, આ સમતલમાંથી આમ. ક્લિયર? આ સમતલમાંથી કાપીશ એટલે રેડ અને ગ્રીન તો અડધા અડધા કપા, બે અડધા અડધા સમતલમાં જાય. પણ અહીંયા બ્લેક મિથાઇલ છે ને બ્લુ છે એ હાઇડ્રોજન છે, તો આ બાજુ મિથાઇલ ને આ બાજુ હાઇડ્રોજન, તો આ પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. માનો કે હું અહીંથી કાપું, અહીંયાથી બ્લુ અને ગ્રીન, બ્લુ અને બ્લેક સમતલમાંથી. જો આ બંનેના સમતલમાંથી હું કાપીશ તો આ બાજુ હાઇડ્રોજન ને આ બાજુ મિથાઇલ, મતલબ અહીંયા પણ પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. એટલે આમાં પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે, એટલે હું એમ કહીશ કે આ ઓપ્ટિકલી એક્ટિવ બનશે. ઓપ્ટિકલી કેવું બનશે? એક્ટિવ. એટલે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. ક્લિયર? તો સેમ કહાની થઈ સ્પાઇરો અને એલિનમાં. અહીંયા એલિનને બદલે હું સ્પાઇરો લખ દઉં. સ્પાઇરો બેકી સંખ્યામાં રિંગ હોય, દ્વિબંધ નહીં, પણ અહીંયા શું છે? રિંગ. બેકી સંખ્યામાં રિંગ હોય તથા બંને ટર્મિનલ એટલે છેડા, આને હું ટર્મિનલ કહું. ટર્મિનલ કાર્બન સાથે જોડાયેલ બંને ગ્રુપ અસમાન હોય તો એની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ, ઓપ્ટિકલી એક્ટિવ અને આ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. એક્ઝેક્ટલી 3 રિંગ 3 પાઈબંધ. 3 રિંગ શું બનશે? 3 પાઈબંધ. દાખલા તરીકે માની લો કે આ સમતલમાં છે, તો આ સમતલમાં હશે, તો વળી પાછી આ એના એ સમતલમાં આવશે. માનો કે અહીંયા હું ડિફરન્ટ ગ્રુપ લગાડું, મિથાઇલ લખું, ક્લોરિન લખું, અહીંયા NO2 લખું અને અહીંયા CN લખું. આ XY સમતલ, આ YZ સમતલ, તો વળી પાછું આ XY સમતલ. મતલબ અહીંયા પાછી એની એક કહાની એવી કે આ બાજુ NO2 અને CN આમ છે, NO2 અને CN માનો કે આમ છે, તો આ બાજુ મિથાઇલ અને ક્લોરિન એ પણ આમ છે, મિથાઇલ અને ક્લોરિન એ આમ છે. ધ્યાનમાં આવે છે? જો હું આ સમતલમાંથી કાપીશ, મતલબ આમ છે, જો હું આ સમતલમાંથી કાપીશ તો ક્લોરિન મિથાઇલ કપાહે, NO2 અને CN પણ કપાય, મતલબ આમ છે. માનો કે આ સમતલમાંથી આમ કાપું છું તો ચારેય અડધા ઓલી બાજુ જાય, અડધા આ બાજુ રહે, એટલે પ્લેન ઓફ સિમેટ્રી આમાં પ્રેઝન્ટ થાય. પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ અને ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ આ શો કરશે નહીં. ચાલો, ક્લિયર છે? ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. એટલે અહીંયા એવું જ થયું કે ભાઈ સ્પાઇરોની અંદર પણ
સ્પાયરોની અંદર પણ સ્પાયરો જો એકી સંખ્યામાં દ્વિબંધ નહીં પણ અહીંયા કોણ આવશે રિંગ હોય તો એ પ્લેનર થશે, એની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ જ હશે અને એટલા માટે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ જ થશે, એટલે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. મતલબ હું આ રિંગ છે એના ડબલ બંધ ગણી આપું તો બેકી સંખ્યામાં જ્યારે દ્વિબંધ હતા ત્યારે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરી શકે, પણ એકી સંખ્યામાં દ્વિબંધ હોય તો ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરી શકશે નહીં. તો સેમ કહાની છે કે બેકી સંખ્યામાં જો ઇવન નંબર ઓફ રિંગ હોય તો એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે, પણ ત્યારે બીજી કન્ડિશન જોવાની કે છેડાના કાર્બન સાથે બંને ગ્રુપ ડિફરન્ટ, તો કે આ કાર્બન સાથે મિથાઇલ હાઇડ્રોજન છે, આ કાર્બન સાથે પણ બે અલગ અલગ છે, એટલે આ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરી શકશે, ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરી શકશે. ચાલો ક્લિયર છે? તો આ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. પણ એકી સંખ્યામાં રિંગ હોય અને ટર્મિનલ કાર્બન ઉપર અલગ અલગ ડિફરન્ટ ગ્રુપ હોય તો પણ એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. પોઝ કરીને નોટ કરો, પછી એક સરસ એક્ઝામ્પલ આપું. પોઝ કરીને નોટ કરો. ચલો 1 2 3 4 ઓકે. માની લો કે તમને કોઈ આવો કમ્પાઉન્ડ આપ્યો, કેવો આપ્યો? હવે તમને એમ કહે કે આ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે કે નહીં કરે? ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે કે નહીં કરે? અહીંયા સમજો, રિંગ એને તમે એક પાયબંધ ગણી શકો, હમણાં જ મેં કીધું, એટલે આ સૂત્રને આપણે આમાં કન્વર્ટ કરી શકશું. જોજો, ડબલ બંધ, અહીંયા મૂકું Cl, અહીંયા મૂકું H, વળી પાછો અહીંયા કાર્બન આવશે, અહીંયા કાર્બન હશે. આ રિંગ એટલે એક ડબલ બંધ, આ કાર્બન, વળી પાછો ડબલ બંધ, આ કાર્બન, વળી પાછો રિંગ એટલે ડબલ બંધ, વળી આ કાર્બન, વળી ડબલ બંધ છે, વળી આ કાર્બન, અહીંયા Cl અને અહીંયા H. આ પ્રકારનું કમ્પાઉન્ડ થયું. મતલબ આને આવું ગણી શકાય. હવે આપણે જાણીએ છીએ 1 2 3 4 ઇવન નંબર ઓફ પાયબંધ થયા. ઇવન નંબર ઓફ પાઈ બોન્ડ. ઇવન નંબર ઓફ પાયબંધ હોય તો બીજી કન્ડિશન ચેક કરવાની કે ટર્મિનલ કાર્બન પર બંને ગ્રુપ ડિફરન્ટ છે. યસ, અહીંયા Cl છે, અહીંયા H છે, અહીંયા Cl છે, અહીંયા H છે, તો કે ટર્મિનલ કાર્બન પર ડિફરન્ટ ગ્રુપ છે. યસ, તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ થાય અને આ ઓપ્ટિકલ એક્ટિવ થાય, એટલે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. ક્લિયર? એટલે રિંગ અને દ્વિબંધ હોય તો રિંગને તમે દ્વિબંધ ગણી શકો. અને સિમ્પલ છે, આ XY સમતલમાં હશે તો આ YZ સમતલમાં હશે, વળી પાછો આ XY તો આ YZ. એટલે જો આ XY છે ને આ YZ છે, મતલબ આ બે તો કે આમ હશે. ક્લિયર? તો આ બે આમ હશે અને એની અંદર પ્લેન ઓફ સિમેટ્રી મળશે નહીં, એટલે ઓપ્ટિકલી કેવો બનશે? એક્ટિવ. તો આ છે સ્પાયરો અને ડબલ બંધવાળા કમ્પાઉન્ડ. ચાલો ક્લિયર? પોઝ કરીને નોટ કરજો. ઓકે, લાસ્ટ છેલ્લો કમ્પાઉન્ડ બાયફિનાઇલ. બહુ નાની એવી વાત છે. બાયફિનાઇલ બાયફિનાઇલ એટલે આવો કમ્પાઉન્ડ.
આપણે જાણીએ છીએ કે આ કમ્પાઉન્ડના દરેક કાર્બન sp2 સંકૃત છે અને એટલા માટે આ સમતલીય હોય. sp2 કાર્બન છે 120 ડિગ્રી હોય ને, તો આ પ્લેનર છે. આ બે એક જ પ્લેનમાં છે, પ્લેનર. એટલે આની અંદર એક આ પ્લેન ઓફ સિમેટ્રી, મતલબ અહીંથી આમ ચૂક કાપું છું તો આ એક પ્લેન ઓફ સિમેટ્રી ને બીજી આ પ્લેન ઓફ સિમેટ્રી. એટલે એક આ POS થઈ અને એક આ POS. તો આમાં બે પ્લેન ઓફ સિમેટ્રી, ઓપ્ટિકલ ઇનએક્ટિવ, એટલે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે નહીં. પણ હવે સાંભળજો, દાખલા તરીકે આ બે રિંગ હતી બાયફિનાઇલ. ઓકે, આ બાયફિનાઇલની અંદર માની લો કે અહીંયા ગ્રુપ લગાડું છું COOH, અહીંયા લગાડી દઉં મિથાઇલ, અહીંયા લગાડી દઉં મિથાઇલ. માનો કે આવા કોઈ ગ્રુપ આવ્યા, ઓર્થો પોઝિશન ઉપર કોઈ મોટા મોટા ગ્રુપ આવ્યા. અહીંયા CH3 થ્રાઇસ લગાડો. આ બે પ્લેનર હતા, પણ હવે શું થયું તો કે આની વચ્ચે રિપલ્સન સ્ટાર્ટ થાય. આની બે વચ્ચે શું થાય? રિપલ્સન, અપાકર્ષણ થાય. એટલે આ રિંગ બે એકબીજાથી આમ ફરી જાય, રિંગ એકબીજાથી શું થાય? ફરી જાય. તો ઓર્થો પોઝિશન ઉપર, ઓર્થો પોઝિશન પર બલ્કી ગ્રુપ આવે, એટલે મોટા સમૂહ આવે, તો અપાકર્ષણ થાય અને રિંગના પ્લેન ચેન્જ થાય. રિંગના પ્લેન બદલી જાય, એટલે સંયોજન નોન પ્લેનર બનશે. કેવો બનશે? નોન પ્લેનર, જેની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ હશે અને એટલે ઓપ્ટિકલી એક્ટિવ બનશે. એટલે કે એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. એટલે જ્યારે આવા બલ્કી ગ્રુપ લાગે છે ત્યારે રિપલ્સન સ્ટાર્ટ થાય છે. રિપલ્સન સ્ટાર્ટ એટલે પહેલાં બે રિંગ આમ હતી, પછી એક રિંગ આમ થાય. ઓકે, હવે તમે આ રિંગને સમતલ લઈને ભાગ કરશો તો ઉપર COOH, નીચે મિથાઇલ. પણ અહીંયા ગ્રુપ છે એ ડિફરન્ટ હોવા જોઈએ, અથવા અહીંયા એક જ ગ્રુપ હોય. માની લો કે અહીં ગ્રુપ જ નથી, તો પણ એ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ શો કરશે. ક્લિયર છે? તો બાયફિનાઇલ માટે આટલી વાત આપણે યાદ રાખશું કે બાયફિનાઇલની અંદર ઓર્થો પોઝિશન, જ્યાંથી બે રિંગ કનેક્ટેડ છે એની ઓર્થો સ્થાનની અંદર જ્યારે કોઈ બલ્કી ગ્રુપ લાગે છે, જ્યારે કોઈ બલ્કી ગ્રુપ મોટા મોટા સમૂહ લાગે છે, ત્યારે રિંગના પ્લેન ચેન્જ થાય છે. રિંગના પ્લેન ચેન્જ થાય છે. રિંગના પ્લેન આમ હોય, આમાં છે એ આમ હશે, પણ જ્યારે આવા ગ્રુપ લાગશે તો આ રિંગનું પ્લેન ચેન્જ થયું. ક્લિયર? માની લો કે આ બે ગ્રુપ છે, મારો અંગૂઠો અને ટકલી આંગળી છે એ ગ્રુપ છે, તો શું થાય? હું આ પ્લેનમાંથી કાપીશ તો અહીંયા ઉપર અંગૂઠો, નીચે આંગળી છે. જો આના પ્લેનમાંથી કાપીશ તો આ બાજુ આંગળી છે અને આ બાજુ અંગૂઠો છે. ક્લિયર? જે બંને એકબીજાની મિરર ઇમેજ નથી. અહીંયા એક COOH ને એક તૃતીયક બ્યુટાઇલ સમજો, આ તૃતીયક બ્યુટાઇલ ને આ COOH સમજો. તો અહીંયાથી હું કાપીશ તો એ બે આમ છે, એટલે આ પ્લેનમાંથી બે ભાગ કરે તો આ બે એકબીજાની મિરર ઇમેજ નથી. તો બાયફિનાઇલ કમ્પાઉન્ડ જ્યારે આમ હોય તો એ ઓપ્ટિકલી એક્ટિવ, પણ ઓર્થો પોઝિશનમાં એક અથવા બંનેમાં ગ્રુપ લાગેલા હશે. આમ તો આ બંનેની અંદર ગ્રુપ લાગેલા હોવા જોઈએ. તો એની અંદર રિપલ્સન સ્ટાર્ટ થાય. રિપલ્સન સ્ટાર્ટ થવાને લીધે નોન પ્લેનર બનશે. રિંગના પ્લેન ચેન્જ થાય એટલે નોન પ્લેનર બનશે. એટલે એની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ થાય અને એ ઓપ્ટિકલી કેવો થાય? એક્ટિવ. તો બસ અહીંયા આગળ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમને આપણે ફિનિશ કરીએ છીએ. લગભગ 5 લેક્ચર ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ આપણે ભણ્યા છીએ. હવે એના ક્વેશ્ચન તમે કરજો. ક્લિયર? એલિન, સ્પાઇરો અને બાયફિનાઇલ, આની અંદર ઓપ્ટિકલ આઇઝોમેરિઝમના આવા ક્વેશ્ચનો આવી શકે. ઓકે, તો અહીંયા આગળ પૂર્ણ કરીએ. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.